અહીંયાથી હારી રહી છે એટલે વિનુ મોરડિયા અત્યારે આમ આદમી પાર્ટીની જે સભા છે સભામાં આજે પોસ્ટરો લાગ્યા છે એ પોસ્ટરો હટાવવાની કોશિશ કરી રહ્યા છે અને અત્યારે તમે જુઓ આ બધા જ અમારા કાર્યકર્તાઓ ઊભા છે બતાવો બધાને બતાવો અને આ બધા જ વ્યક્તિઓ ઊભા છે એસએમસી આવી છે અને એસએમસી બોર્ડ હટાવવા માંગે છે કોઈ પણ સંજોગોમાં બોર્ડ નહીં હટાવવા દઈએ આ જે બેનરો એમને હટાવવા છે બેનરની પરમિશન કાયદેસરની છે પરંતુ એનું એમ કહેવાનું છે કે પરમિશનમાં લખાણ નથી ભાઈ બધી રહ્યા છો પોલીસ છે આ વિનુ મોરડિયા મોકલેલી પોલીસ છે ભાજપનો કેસ પહેલા મંત્રી છે વિનુ મોરડિયાની પોલીસ છે વિનુ મોરડિયાએ મોકલેલા મજૂરો છે અને આ અમારા બેનરો પરમિશન સાથેના લાગેલા છે પરમિશન લીધેલી છે આ સભા છે બબ્બે મુખ્યમંત્રી સલામ છે જાઓ પ્લીઝ તમે જાઓ ચાલો તમે જાઓ છોકરા છોકરા ભાજપનો કેસ કરો ચાલો જાઓ હાલો ભાજપનો કેસ કરીને બતાવો હાલો એસએમસી ના કર્મચારીઓ વિનુ મોરડિયાનો કેસ કરી લો ભાજપનો કેસ કરી લો બધા ભાજપનો કેસ કરી લો ભાજપનો કેસ કરી લો બધા જોઈ રહ્યા છો અહીંયા પણ છે પોલીસ વાળા આ બધા એસએમસી ના અધિકારીઓ આ પોલીસ કર્મીઓ બધાને વિનંતી છે કે તમે વિનુ મોરડિયાના હાથે એકવાર ભાજપનો કેસ પહેરી લો એમને મોકલેલા માણસો છે બબ્બે મુખ્યમંત્રી અહીંયા આવતા હોય તો એમની જવાબદારી એ બને કે અહીંયા સુરક્ષા આપવી જોઈએ અહીંયા કઈ વાંધો આપણે અમે અહીંયા ઊભા છીએ અમે ઊભા છીએ ને એમને કોને ખસેડ્યા હું અધિકારીને કહું છું બેનર ઉતારવા આવ્યા છે આ તો અધિકારી જો આ દાદાગીરી જોવો ભાજપનું કેસ પોલીસની વર્દી કરીને તમે ગમે વર્તન કરી લેવો અમે એવું વર્તન ન થાય બરાબર શાંતિ રાખો અમે એ સિવાય બીજું કઈ ન કરીએ કો મારી નાખો સિવાય બીજું કઈ તમારથી ન થાય શાંતિ રાખો બેનર એક પણ હટશે નહીં બેનર કોઈ પણ સંજોગોમાં એમની સુરક્ષા આપો એ તમારી જવાબદારી તમારું જે કરવાનું એ કામ કરો ને તો આવી રીતે ખેસ પહેરી લેવાય ભાજપનો અમે પહેરી લીધો છે શાંતિ રાખો બરાબર એટલે શાંતિ છે અહીંયા જ ઊભું રહેવાશે ક્યાંય હટાશે કરી શકો છેલ્લે બંદૂકી અહીંયા જ ઊભું રહેવાશે ભાઈ જો ભાઈ તમે તમારાથી થાય કરીને વહી જાઓ બેનર નો હટાવો બેનર હટાવવામાં એમ કોણ છે કઈ વાંધો તમારે અંબેજો ભાઈ પ્રેમથી વાત કરી બોલવાની દેવડા છે ને હોય નાખો છો એને કાઢો ને જે કરવાનું છે નથી કરતા ડિસિપ્લિન થી ઉભા છે એને મારો છો પાલા બેવડો છે એને ફાડો જો આ તો મોટું ગંધાય છે
દારૂડિયા પકડી ગયો, દારૂડિયા પકડી ગયો. અહીંયા ઊભા છો, જાય દારૂડિયા આજે ભાજપના કહેવાથી પોલીસ, એસએમસી, આમ આદમી પાર્ટીની આ સભા અને આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ભાજપના વિનુ મોરડિયા ડરી ગયો છે. પોલીસને આગળ કરે છે, અધિકારીઓને આગળ કરે છે, બોર્ડ બેનરો ઉતારવાની કોશિશ કરે છે અને કોશિશ કરી રહ્યા છે. મજા નહીં આવે. એક બધા અહીંયા નહીં રહેજો. કરવા દેતા. એક પણ બેનર નહીં નીકળે. એક પણ બેનર રટશે નહીં. એક પણ બેનર રટશે નહીં. હજી કહું છું. કોઓપરેટ કરો. હજી કહું છું. સમજી જાજો. હજી કહીએ છીએ, સમજાવીએ છીએ. કોઓપરેટ કરજો. કોઓપરેટ કરો. અને કોઓપરેટ કહેવાય. કોઓપરેટ કરજો. પરમિશન લીધેલી છે. જે કોઈ બેનર લગાવો છો, પરમિશન લીધેલી છે. એક પણ બેનર રટશે નહીં. પરમિશન લીધેલી છે. પરમિશન લીધેલી છે. તમને કોઈ અધિકાર નથી આ બેનર કાઢવાનો. પરમિશન લીધેલી છે. કોઈ અધિકાર નથી તમને. કોઈ અધિકાર નથી. સાંભળો, સાંભળો. વડીલ, તમે શાંતિથી ઉભા રહો. બહુ ખબર પડે છે ને બધી અમને ખબર છે. ઉતરવાને પકડો છો, એને થોડા છે. ગુનેગાર થોડા છે. તમે ઉતર પકડો છો એને. ગુનેગાર છે અને ઉભા રહેવા જોઈએ. એમાં હું વાંધો છે? એક નાગરિક તરીકે ઉભા ન રહી શકે. આ બેન છે જો દીપ્તિબેન આમ ફરી જાઓ. ફરી જાઓ. આ કોર્પોરેટર છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે. આવી રીતે તમે અમને રોકી ના શકો. એ ઉભા છે શાંતિથી. તમે હળવેક તેઓ નીચે બી આવો. તમે નીચે વહી જાઓ. કઈ વાઘ છે ને પકડવા પડે એવું છે કઈ? આ બેન નો કઈ વાઘ છે? અરે એમને એનો કઈ વાઘ છે પકડવા પડે એવું કઈ છે? ઉતરવા તમે હુકરવાની બાજુ ઉભા છો. એટલે આગ લાગે ને ત્યારે 4 પોલીસ વાળા હતા, કોઈ નહોતું. બરાબર એટલે તમારી હોશિયારી છે ને તમારી પાસે રાખો. બધાય હાલો બોલો. પણ સાહેબ અમારું એમ કહેવાનું છે, પણ હું એમ કહું છું બેન ની પાસે હું કામ તમે ઉભા રહી જાવ છો? હું એમ કહું છું ઈ શાંતિ દુકાન તમે નીચે ઉભા રહો ને. ઉભા છે તો પણ તમે નીચે ઉભા રહો ને યાર. અમે ઉભા થઈએ. તુલસીભાઈ, હટાવજો બેનને. એક તમે મિનિટ, હટી તુલસીભાઈ, ભાઈ, સાંભળો આ બેન લઈ લેજો. એકેય બેન ને ન જવું જોઈએ. કોણ છે અધિકારી? બેનર રસ્તા ને મજા નહીં આવે. વિનુ મોરડિયાને લઈને આવો. મારા દીકરો આ કામ કરે છે. હાલો હોસ્પિટલ નો ટીમા વિનુ મોરડિયાને લઈને આવો. આમ હક કરે છે. હાલો કાતર એનો મેન છે. એ ટોપી વાળો મેન છે એનો. એકવાર આવો જો. એકવાર આવો જો. આગળ જ આપણા ભગવતમાન આવે છે ને બેનર ઉતારવામાં આવેલા છે.